સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક જ વે બ્રિજ હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમરેલી જિલ્લા નહીં પરંતુ આસપાસ જિલ્લામાંથી ખેડૂતો અહીં પોતાની જણસી લઈને આવતા હોય છે। એક જ વે બ્રિજ હોવાના કારણે બે દિવસથી ભૂખ્યા તરસ્યા ખેડૂતો પોતાના વાહનોમાં બેસી રહેવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી જ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનોની 2 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી છે, ત્યારે સવારે 9 વાગે હરાજી પૂર્ણ થયા બાદ પણ ખેડૂતો સાંજ સુધી બેસવા મજબૂર બન્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું કે આ સમસ્યા થોડા દિવસો માટે જ રહેશે, જ્યારે જણસીની આવકમાં વધારો રહે ત્યારે આ સમસ્યા રહે છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી જમીન લેવાઈ છે, ત્યાં બીજો વે બ્રિજ બનાવાશે, તેથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન થશે। અમે ગત રાત્રિથી આવેલા છીએ, અહીંયા હરાજી થઈ જાય વહેલી, અને વે બ્રિજનો કાંટો એક હોવાથી ખેડૂતો એટલા હેરાન થાય છે। લગભગ 2 થી 2.5 કિલોમીટર લાઈન છે લાંબી, અને 4-5 વાગે છુટકારો નથી આવતો, સાંજ પડી જાય છે। તો ખેડૂતને શું કરવાનું? એ પ્રશ્ન જે છે એ યાર્ડનો છે, ચેરમેનનો ને એનો। જે ચેરમેન હોય એની જવાબદારી બને છે ખેડૂતને હેરાન કરવા કે ન કરવા એમ। અને જમવાના કે ભાઈ પાણી પીવાના કોઈને મેળના નથી રહેતા એ કોઈ ખેડૂત, એટલે ખેડૂતને શું કરવાનું? ખેડૂતના હિસાબે યાર્ડ હોય, યાર્ડ ખેડૂતના હિસાબે નથી। અમારી માગણી એક જ છે કે ખેડૂત તાત્કાલિક અહીંથી છૂટા થાય, વે બ્રિજ વધારે આવડું મોટું યાર્ડ કર્યું છે, તો પહેલાં જૂનું યાર્ડ હતું એ બરાબર જ હતું, તો આવડો ખર્ચો કર્યો ખેડૂત ઉપર જ છે બધો ખર્ચો, કંઈ ઘરના કોઈ નથી નાખતું। હાલમાં અમરેલી માર્કેટ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી એક સાથે આવક થઈ રહી હોય, જેમાં ધાણાની પર ડેની અત્યારે 40,000 મણની આવક થઈ છે, બરાબર। અન્ય આવક પણ સાથોસાથ હોય। એક સાથે આવક થવાથી આપણે માર્કેટ યાર્ડની અંદર 2 વે બ્રિજ છે, એક 10 ટન કેપેસિટીનો છે, એક 30 ટન કેપેસિટીનો છે। ખેડૂતોના વાહનો સામાન્ય રીતે 10 ટનની અંદરના વજનના હોય છે, એટલે આપણે નાના વે બ્રિજની અંદર જ એનો વજન કરવો પડતો હોય છે। હાલ એક સાથે જે ભરાવો થતો હોય તો થોડાક દિવસ પૂરતી અવ્યવસ્થા તો ન કહેવાય, પણ થોડાક દિવસ પૂરતા વાહનો એક સાથે આવતા હોય તો થોડીક વાર 1-2 કલાક સુધી લાઈન થતી હોય છે। એમ છતાં અમે માર્કેટ યાર્ડે જે નવી જમીન બાજુમાં લીધી છે એની અંદર પણ પ્લાનિંગ કરેલું છે કે જે નવી જમીનની અંદર બીજા નવા 2 વે બ્રિજની વ્યવસ્થા અમે કરવાના છીએ, કે જેનાથી આ જે લાઈનો લાંબી થાય છે અને ખેડૂતોને જાજી વાર ખોટી થવું પડે એ સમસ્યા એનાથી